टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે એનએસયુઆઈએ વિરોધ કર્યો છે। ગુજરાત યુનિવર્સિટી ફી વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી છે। ગરીબ અને ગામડાના વિદ્યાર્થીઓ સસ્તા શિક્ષણ માટે આવે છે, મોંઘા શિક્ષણ માટે ખાનગી યુનિવર્સિટી છે તેમ એનએસયુઆઈએ નિવેદન આપ્યું છે। બજેટમાં યુવા શિક્ષણના દાવા કરવામાં આવ્યા છે। બજેટમાં દાવા કરી ફી વધારો કરી દેવામાં આવ્યો છે અને હવે તેને પરત ખેંચવાની માંગ કરી છે। આ વધારો ગરીબ વિદ્યાર્થીના પેટ ઉપર પાટું સમાન છે। એક બાજુ ખાનગીકરણ, ખાનગી યુનિવર્સિટીઓ વધી રહી છે, જ્યાં વિદ્યાર્થીઓને એફઆરસીમાં લાગુ નથી પડતા એટલે લૂંટી રહ્યા છે। બીજી બાજુ જે ગ્રાન્ટેડ યુનિવર્સિટી કે ગુજરાત યુનિવર્સિટી છે તેની અંદર ગરીબ ગામડાઓના વિદ્યાર્થી અહીંયા માટે ભણવા આવતા હોય છે કે પોતાને નજીવી ફીમાં ભણવાનું મળશે। એની સામે ગુજરાત યુનિવર્સિટી પણ વિદ્યાર્થીઓને આ ફી વધારો કરી અને વિદ્યાર્થીઓના એક તમાચો માર્યો એવું દેખાઈ રહ્યું છે। વધારો થયો છે એમાં એક શરત હોય છે કે પીએચડી ફેકલ્ટી રાખવી પડશે તો જે બીએસ ઇન રિસર્ચ આપી શકાય। આ બધી રજૂઆતોને ધ્યાનમાં રાખીને જ આ ફી વધારો પ્રપોઝ કરવામાં આવે છે। આમાં બહુ નથી વધારી, લગભગ 11,000 જેટલી ફી અગાઉ હતી, અત્યારે 13,200 જેટલી રાખી છે। એટલે પર સેમેસ્ટર ઓલમોસ્ટ 2,000 જેટલી વધારે કરવામાં આવી છે।